પણ મારે આ વાત સાથે તમને એક સંદેશો આપવો છે કે કોઈ પણ માણસ પ્રત્યેની કોઈ પણ ખોટી વાત કે સાચી વાત કોઈ ત્રીજો માણસ તમારા કાનમાં કરી જાય તો એ વાતમાં સીધો ભરોસો ન મૂકશો. કદાચ એ માણસ ભલે પેલા માણસનો અંગત હોય, છતાં પણ ક્યારેય ભરોસો ન કરશો. તમારી આંખ એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર જોવે પછી એનો ભરોસો કરવો, અને તમારી નરી આંખે જોયા પછી પણ એક વખત વિચારવું કે આ વસ્તુ બની શકે ખરી. આપણે તો કોઈકનું સાંભળ્યું નથી અને તરત જ એને આપણે સ્વીકારી લીધું નથી. બહુ બધા લોકો એવા હોય છે કે અમુક માણસોની પ્રગતિ જોઈ ન શકે એટલે એ ત્રીજા માણસ પાસે ન કહેવાની વાતો કહેવા જાય એને. પણ આવા માણસોથી સાવધાન રહેજો. જો એવા માણસો પર તમે ભરોસો કર્યો ને તો તમે એક સારા માણસની મિત્રતાને ગુમાવી બેસશો, સારા સ્વજનને ગુમાવી બેસશો.